અમારા ખારી વટવાળા દાદા છે ભાઈ મિત્રો, આવી રીતના બાજુમાં બધું છે. અને પાણી માટે સેવા કરે છે ભાઈ. માટીનું મટકું લઈ આવ્યા છે, ચકલા માટે સેવા કરે છે. મિત્રો અમારા સુરતનો બોલાવા આવી બાઈક સુરત પૈસા કમાવા જવાનું મારો ભાઈ ગામડે ભેગું નહીં થાય. અમારે જવાનું છે સુરત. ટિકિટ લેવાઈ ગઈ છે, હવે નીકળે સુરત. પહોંચી જાય અમારા મોટાભાઈની રૂમે. મોટાભાઈ ને મોટાભાઈનો છોકરો બાપ દીકરો બેઠો છે. કવરમાં ટેટી મળે. તો કેમ છો મિત્રો, મજામાં? તો પહેલાં તો બધાને રાધે રાધે, હર હર મહાદેવ. ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો ભાઈ આજે આપણે આવી જાય છે ખેતરની બાજુમાં, જ્યાં મેં તમને કીધું હતું ભૂતદાદાના મંદિરે આપણે જવાનું છે. ઘણા દિવસ પછી ભાઈ, ઘણો સમય થઈ ગયો છે. મેં તમને પહેલાં બ્લોગમાં કીધું હતું કે હું તમને એકવાર દર્શન કરાવીને આજે હું ફાઇનલી એના દર્શન કરવા આવ્યો છું. તો તમને પણ દર્શન કરાવું, હું પણ દર્શન કરી દઉં. એવું છે આપણે વિશાલભાઈ જાય છે સુરત કામો માટે. એ માટે હું ને વિશાલ બે પગે લાગેલા છે. બધા દે પગે લાગેલી, તમને પણ લગાડું. એવી રીતના આશ્રમ છે ભાઈ, આ મટુલી રહેવાની છે. આ ધૂણો ચાલુ છે ભાઈ, દાદા બેઠેલા છે, વિશાલ જાય છે ને એવી રીતના છે. જોઈ દર્શન કરી લે તમે પણ. અમારા દાદા છે ભાઈ. અમારા ખારી વટવાળા દાદા છે ભાઈ મિત્રો, આવી રીતના બાજુમાં બધું છે ભાઈ. આ અમે થોડી બધા સ્વયંસેવકો બધા બાગ બનાવી છે મસ્તનું બધું. બેઠક આશ્રમ સારું છે, બનાવે છે બ્લોગને, મજા આવશે જોવાની. આગળ ફાઇનલી અમે ભાઈ દર્શન કરી લીધા છે. અને ભાઈ આયા જે બાપુ છે ને, અમારે પહેલાં રહેતા હતા, એની સમાધિ છે અહીંયા. આ બાપુ દેવ થઈ ગયા છે, તેની સમાધિ આ છે. બીજા બાપુ આવ્યા છે હમણાં નવા. બાકી ભાઈ અહીંયા અમારે બાપુ રહેતા નથી, જે અમારે ભાગ્ય જ કોઈ બાપુ અહીં ટકે છે. શું એનું ઓલું હોય તો આપણે ખબર નથી. બાકી બધા અમારા ટીમ્બી તો અમારા સંબંધીમાં અમે બધા અહીં આવીએ, સેવા કરીએ ને મસ્ત બધું રાખીએ. આવી રીતના બધું બનાવેલું છે આશ્રમ, કાંઈ ઘટે નહીં. આશ્રમ મસ્તીનું છે ભાઈ. તો જઈએ હું ને વિશાલ ભાઈ. અરે વિચાલ છે ભાઈ, વિચાલ આજ જાય છે સુરત. તમે બે શ્રીફળ વધારે આવી જશે. અમારા દાદાના ખાસ બહુ છે અમારા માટે, એટલે ભાઈ અમે દાદાને અમ્મા આવ્યા હતા. હા અમારી માનખીરી. આમ તો ભાઈ હું પણ હારે જાઉં છું, હું ખાલી જોઉં પછી મજા છે. આપણો બ્લોગ આમ જ આવવાનો છે, બનાવ્યો બ્લોગની અંદર. અમારા મુકેશભાઈ છે ને ભાઈ, ચેકલાના પાણી માટે સેવા કરે છે ભાઈ. માટીનું મટકું લઈ આવ્યા છે, ચકલા માટે સેવા કરે છે. ઉનાળામાં બધાને તમારે સેવા કરવી પડે છે. ઉનાળામાં બધાને સેવા કરવી પડે એમ કહે છે ભાઈ. બધાને નહીં લે તરીકે પ્રાણી પંક્ષીના ને ભાઈ અમે શ્રીફળ વધારીને ઘરે આવ્યા છે, પણ મુકેશભાઈ સેવા કરે છે. તો ભાઈ એવું ઘડીક બ્લોગ ઉતાર લો, બનાવે બ્લોગની અંદર મજા આવે. આપણે જવાનું સુરત, ત્યાં બધું બતાવવાનું છે. હા રમેશબેન બરફ ખાય છે, મારું વિશાલભાઈ બેઠા છે, હું અહીંયા બેઠો છું. આગળ જવાનું છે આ ભાઈને સુરત. હા એ બરફ ખાય છે અને મારે સુરત જવાનું છે. બધા સુરત હું વિશાલભાઈ હશે સોફામાં, તો બતાવું છું બધું. મજા આવશે. હવે સોયા કરજો. તો મિત્રો ટિકિટ લેવાઈ ગઈ છે. અમારો ટીમ બી હજી છે ભાઈ, હું ને વિશાલભાઈ સોફામાં બેઠી જાય છે અને અમે જઈએ ભાઈ. આ અમારો સામાન છે અડધો, આ અમારો વિચાર છે. મિત્રો અમારા સુરતનો બોલાવા આવી બાઈક સુરત પૈસા કમાવા જવાનું મારો ભાઈ ગામડે ભેગું નહીં થાય. અમારે જવાનું છે સુરત. ટિકિટ લેવાઈ ગઈ છે, હવે અમે નીકળે સુરત. હવે તમારે ટીંડી છે. આ બધું જો સામાન અમારે આવી જશે. સિંગલનો સોફો છે, હું વિશાલ બેનો આખા જોતા હોય કેડે શું થાય. સાઈડ સુરત પૂજન થવા બનાવે બધા.
ફાઇનલી મિત્રો અમે તળાજા પૂગી ગયા છે અને ગાડીએ હોલ્ડ કર્યો છે ભાઈ. તો અમે નહીં એવો થોડોક એવો નાસ્તો લઈ આવે છે હળવો હળવો આવી રીતના ભાઈ નાસ્તો લઈ આવે છે. મિત્રો બહુ ભૂખ લાગી યાર. હા વિશાલ અમારો નાસ્તો કરે છે ભાઈ. કોલ્ડ ડ્રિંક ને એવું બધું લઈ આવે છે. થોડીક વેફર છે હવે ભાઈ. બહુ પેટ ભરીને આમાં મને નથી ભાવતું. વિશાલને ભાવત ખબર નહીં પડે કે મને નથી ભાવતું કેમ કે આમાં સોફાની વાસ આવતી ને તો ઉલટી જેવું થાય એટલે આવું સાવ નોર્મલ નાસ્તો લીધો છે ભાઈ. આજ અમારો એટલું ઘર છે આજ નથી આજે રોજ તો મોટા ઘરમાં રહેતે આજે અમારો એટલું ઘર છે. બે સિંગલ આજના માટે નાનો ઘર છે. સિંગલના સોફામાં અમે બે છે ડબલ છે અમે બે સિંગલના સોફામાં. નાસ્તા પાણી કરી થોડો હળવો થઈ અમે બે સુઈ જઈએ ડાયરેક્ટ સવારે સુરત. મજા જ આવશે જોવાનું. બ્લોગ જોયા કરજો. આજ અમારો એટલું ઘર અમારે કેવી રીતના રહેવાનું છે 12 કલાક અમારે રહેવામાં. આજ અમને વિડીયો ઉતારવાનું મન થશે ને આ વિડીયો ઉતાર લઈશું અમે. તમને પણ બતાવશું અમે કેવી રીતના સુરત પીધું ગામડેથી. તો બનાવ્યો બ્લોગની અંદર. ફાઇનલી મિત્રો અમે ભરૂચમાં ભેગા છે ને ભરૂચની આગળ ટોલ નાખું છે ને આ હોલ્ડ કર્યો છે. ત્યાં બધાએ ફ્રેશ થઈ ગયા છે અમે પણ ફ્રેશ થઈ ગયા ને હવે સુરત સુધી ગાડી નહીં ઊભી રહી એટલે મેં કીધું થોડો ઘણો બ્લોગ ઉતારતો એટલે મેં કીધું થોડો ઘણું શૂટ કરી લઉં તો તમે પણ સિનેમેટ શોટના એન્જોય લ્યો જો એવી મજા આવે. બનાવી રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે સુરતની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. હવે તો સુરત આવી છે અમારો ફાઇનલી મિત્રો. સાડા 6 થઈ ગયા છે પછી પુગાડી દીધા 6:30. હવે અમે ઉદયનગર ઉતરી જશું ત્યાં બસનું લોકેશન છે રહેવાની છે. ઉદયનગર ઉતરીને પછી અમારા ઘરે ફોન કરશું. મોટાભાઈની રહી છે એને ફોન કરશો એટલે અમને લઈ જશે. પછી જોઈએ ઘરે જઈને 1-2 ક્લિપ ઉતારી પછી આપણે વિડીયોને એન્ડ કરી દેવું કેમ કે વિડીયો બહુ લોંગ થઈ જશે. તો બનાવો વિડીયોની અંદર જોવો એટલે મજા આવશે. બાકી પૂજી ગયા છે અમે સુરતની અંદર પેટ્રોલ પંપ પઈને. બસ હવે થોડીક દૂર છે અમારું મંજિલ બનાવવા. મિત્રો તમે પહોંચી જાય અમારા મોટાભાઈની રૂમે. જોઈ લો અમારા મોટાભાઈ ને મોટાભાઈનો છોકરો બાપ દીકરો બે બેઠે છે. તો રૂમમાં ટેટી મળે તો અમારા પત્તુભાઈ સાઈઝના બાટલા ફેરવે. બાપ દીકરા ટેટી મળી જાય બરોબર. હા અમારા ભાણુભા કેમ છે? તો ફાઇનલી અમે મોટાભાઈની રૂમે પૂગી ગયા છે. હા અમારા સુમિતા ભાભી. મારા બાબે કમબેક કર્યું છે હાડી બનાવવાનું. જોઈ લો અહીંયા હાડી ને ઢીકલા પીડા છે. અહીંયાનું મશીન પીડ્યું છે. આ રૂમમાં એજી હાડીઓના ઢીકલા મોટી છે. આ અમારે પત્તુભાઈની ટાર્ઝન શું કહે મોટરસાઇકલ. આ રૂમ બીજો. આ કિચન અમારા ભાભીનું રહોડું. અમારા પત્તુભાઈ ઘડીક તો રહ્યા નતા પણ કાકા વગર નથી. તો કેવા દાંત કાઢે નારિયેળ કાઢ્યા તો મમ્મીને કામ કરવા લાગે તો વાસણ હકેલવા લાગે તો થાંભળા હકેલવા લાગે અમારા પત્ની મમ્મીને.